હર હર મહાદેવ મિત્રો, અત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા છીએ અને દીપભાઈનો ફોન આવ્યો હતો કે મેંદેડા જવાનું છે, એટલે અત્યારે અમે બધા મેંદેડા રાતે બેસવા જઈએ છીએ. હવે અમે નીકળી ગયા છે મેંદેડા જવા માટે. બહુ જ ઠંડી છે રસ્તામાં, ધુમ્મસ જેવી વાતાવરણ થઈ ગયું છે અને આમ મનાલી શિમલામાં આવ્યા એવું વાતાવરણ છે. મોટા દેખાય એમ નથી, એટલું મોઢે બાંધ્યું છે. ઠંડી બહુ લાગે છે. કાકા ફાઇનલી હવે આપણે દીપભાઈના ઘરે પૂગી ગયા છીએ. હાલો શૂટિંગ ના માસ્ટર છો. ઇતના બ્લોગ પણ બહુ પ્રખ્યાત થઈ ગયા. તમે લાઈક આપી. मेरी तमन्ना मेरी आरज़ू है, मैं जिधर देखा तू ही तू है. मेरा सुकून भी मेरा जुनून भी मेरे जोगी, बस तू ही तू है. દીપભાઈ ચા બનાવે છે. લગ્ન પછીની હાલત આવી કઈ થઈ ગઈ. લગ્ન પેલા વાંધો નહોતો, પણ હવે લગ્ન પછી ચા બનાવવી પડે. હા, ખ્યાતિ ભાભી અહીંયા ઉભા છે. હવે 11 વાગી ગયા છે અને ચાનો ડોઝ મારી લીધો છે. हेलो चा ગાડી આમ તો વાળાનો વાળ લાગતો એવડા વાળ હતા. તારા બાપા જેવો જ છે ભાઈ. બીજે કે શિક્ષણ લેવા દે જા. એ તો બાયુનું કે તો બાયુ ભેગું બેહાય નહીં. આ છે કે વિશ્વ એકવાર ભેટ છે વિશ્વ મામા એની એનો ક્લાસ ચાલુ હતો ને બે છોકરીઓ એને ફરતો હતો બદલે અમે ઉતાસણી ઉપર રમવા ગયા ને તો ઓલો ટીમ કે બાપુજી કલ્પની એક ફરિયાદ છે કે લા કે હું થયું કે સ્કૂલમાં ફરિયાદ કે છોકરીઓના હાથ પકડી ઈ છોકરીને બેઠી ત્યારે ના પાડતી કે તમારો હાથ પકડી ભૂત જેવી લાયક શું. હવે ઘડિયાળમાં 1 વાગ્યા છે અને ફૂલ ઠંડી છે. આમ બહાર નીકળવાનું મન નથી થતું, તો હવે ગુંદાળા જવું જ પડશે. बाय बाय. મળીએ કાલના વિડીયોમાં. The next day. હવે ઘડિયાળમાં વાગ્યા છે 11 અને હું ઉઠી ગયો છું. મારો ત્રાસ ઘરમાં કેટલો હશે કે મને કોઈ ઉઠાડવા નથી આવતો 11 વાગ્યા સુધી. ના પડતા રજા ઉપર છું. હવે મામા બનાવે છે પંજાબી શાક. કયું શાક છે મામા? પનીર ટીકા. હું કઈ હવે નાની હો ઢીંગલાથી રેમ હો હે નાની હો એમ મોઢું દેખાડ તો
બધા બેનું પરોઠા વણે છે. ખ્યાતિ ભાભી છે, આ બેન ઋતુબેન. થઈ ગયા હો ભાઈ ભાઈ. જો કાલ હો એમ નહીં ખ્યાતિ કાલ હવારે મૂકવા ન જાય ને તો પાકું નકર કાલ હવારે આટલે નહીં મૂકવા ન જાવો જોઈએ. કાલ જવાનું જ નથી. હા બાથણું થઈ કાલ જો આટલે મૂકવા ગયો એટલે વારો વ્યવહાર ગયો. કાલ સવારે જવાનું હે કાલ સવારે જવાનું ઈ 8 વાગે મેં અરે હવારમાં 8 વાગ્યામાં આવી ગયો ને સાંજે 8 વાગે ન્યા હતો. મંચુરિયમ બનાવે છે મામા. અમે દાબીએ છીએ નાખી દઉં ને. દીપભાઈ હેલ્પમાં છે અત્યારે, શીખે છે મંચુરિયમ કેમ બને. હા કારણ કે હા હવે લગ્ન થઈ ગયા એટલે હવે બધું આ થોડું ઘણું કરવું પડશે. હા શીખવા માંડ્યો અત્યારે. હા પ્રેક્ટિસ પ્રેક્ટિસ ક્યાં ખુલ્લું હે? ગ્રીન ચીલી, સોયા સોસ, પાણી. ખાવાનું કામ હાલે છે. તમે બધા ત્યાં અંદર જોયું હોય છે ને હમણાં? મામા કોબી डाली है इसमें હવે મામાએ નાખી દીધી છે કોબી. હિન્દીમાં બોલ એટલે વાયરલ વધારે થાય એટલે. मामा ने कोबी नाच दी है આ પારા સાહેબ નામ છે. આપણે ગુજરાતી ગુજરાતી તે હાવજ જોયો તો ને ક્યાં? નીંદર કાય ચીરોડા. ભાઈ આવી ગયા છે. કાલ નીંદરમાં હુતા હતા ને એટલે એમ સિંહ દેખાણા. બે अलग अलग घणो करवास બસ ગ્રેવી હવે દૂધ નાખ્યું નાખવાની હોય મંચુરિયમમાં, દૂધ નાખ્યું. નવીન છાશ નાખી મંચુરિયમમાં. છાશ નાખી. હા પંજાબી શાક, પરોઠા, મંચુરિયમ ને મીઠાઈ જમવાનું બની ગયું છે. બધા બેસી ગયા છે જમવા. બધા પાસે રિવ્યુ લઈએ કે કેવું છે જમવાનું, કેવું મંચુરિયમ ને બધું બનાવ્યું, કેવું બન્યું દીપભાઈ જમવાનું. નંબર બાબત કોને કહેવાય? કાંઈ ઘટે જ નહીં. અમિત કાકા તો આવું કઈ ખાય નહીં, એનું અલગ સ્પેશિયલ બનાવવું પડે. કિશોર કાકા કેવું બન્યું મંચુરિયમ? એક નંબર. બાપુજી ભાવે કે ન ભાવે એવું? ઓ વાંધો નહીં. રામ બાપુ હવે ટાટિયા તો આમાં ખાધા પછી હલા હે. કાલ વાંધો નહીં આવે ને? અરે પલંગ તો શુભમભાઈ, પરેશભાઈ ધ્યાન નથી જમવામાં. ફૂલ ફોકસ માપમાં હો. હા કારનામાં કરે છે, શીખે છે ધીમે ધીમે. અમારા કાન પતી ગયા છે હા આ બે ભાઈઓ હવે કાંડ કરવા જેવા રહ્યા નથી. આ એક વૈધા હે તાકે દી એમ અને મારા કાંડ તો બધાને ખબર હે. ઠંડીનું તાપનું કરીને બેસી ગયા છીએ. બહુ ઠંડી છે એટલે બહુ જ ઠંડી છે. પારસભાઈ હળગાવ્યું છે. હળગાયું હોય બધામાં વ્યવસ્થિત આગ પ્રજ્વલિત કરીએ છીએ હવે અમે બધા થોડીક ઘી હોમવાનો હે. હા ધંધો ચાલુ કર્યો છે. શુભમભાઈ ને પાર્થભાઈ ઘી ઉમે છે અને હું ખ્યાલ જોઉં છું. હા કિલ્લે ગયા તા, પછી ચર્ચે ગયા તા, નાગવા બીચ ગયા તા. પછી ઓલું પૈડા ઉગરી બીચે ગયા હતા. કુબોલે કુબોલે હા, કુબોલે એવું નથી. ઉગરી તો તમે ક્રૂઝમાં બેઠા. ઉગરી બીચ છે. અચ્છા એવું છે. ઘૂઘરી નહીં ઓલો કયો છે? ઘોઘાર. મોગા બીચ ઘોઘા બીજ. હા, ઘૂઘરી નહીં. ઘોઘા અહીંયા નથી એવું સુરતમાં આવી ગયા. ઘોઘા બીજ. ઉગરી. મારા યજમાન હોટલ છે મેન નાગવા બીચમાં જવાનો પ્લાન કરવાનો થાય છે આપણે પણ બધા વાંધા આવે છે આપણે ભાઈઓ બધી ઘરે પીવા શિવસાગર બહાર. પણ મજા એક છે કે સાગરમાં. ક્રૂઝની મજા છે.
સિરિયસ ક્રૂઝના કેટલા પર પર્સન? 550 એ મજા છે ને જમવાનું પણ બધું એમાં શું છે ખબર ધ્યાન દેજો હો નીરવભાઈ, આના પછી આપણો વારો છે. આપણો વારો આના પછી ટૂંક સમયમાં આવે. ટૂંક સમયમાં બધા ધમે ધમીને તાપવા બેસી ગયા છીએ. બહુ ઠંડી છે. આમાં નાખી દો ને. આને લેતો જા ભાઈ. પપ્પા કેવી ઠંડી? અરે ભાઈ આમાં ઘણે એકવાર લીધા ઠંડી હતી. રમેશ બાપુજી અરે ભૂકા બોલાવી દે એવી આમાં ઠંડી મારે એટલે તો એને આ ગરમ હૂફ લઈ છે. આ હૂફ હું આ બળતરા ચાલુ થઈ જાય. હૂફ ને બદલે ઠંડીનું પ્રમાણ બહુ વધી ગયું છે. બે ભઠ્ઠા કરવા પડે કેમ કે માણસો વધી ગયા. હા ઠંડી બહુ ઠંડીમાં તાપવાની મજા. આ નોખા તાપણા કર્યા છે. એક તાપણે ભેગું થાય એમ નથી હવે. માણસો વધી ગયા. કાકાના સાનિધ્યમાં કઈ ઘટે જ નહીં. હૂફ મળતી રહી. સ્કૂલમાં આવી ગયા. આ ખ્યાતિ ભાભી એક મિસ કોલ કર્યો તે બહાર આવી ગયા. હા. જોરુકા ગુલામો. આજે તો પીએ છે તાવ કેમ કરવું? ભાઈ તું પગા ગોરક દેતા. પબ્લિક વધી ગઈ છે. ત્રીજા તાપણાની રિક્વાયરમેન્ટ છે. ત્રીજું કરવું પડે એમ છે. બધા બહાર આવી ગયા છીએ. તાપણામાં હા ભાઈ, સુરત થી મહેમાન આવ્યા છે. ખાસ મિત્ર વિવેકભાઈ કથિરિયા, એમની વાઈફ સાથે આવ્યા છે તાપવા માટે. બસ આજના બ્લોગમાં તો આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો હારે શેર કરો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. બાય બાય. બાય બાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.